નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિમાં આવૃત બીજધારી વનસ્પતિ વિશે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ વિશે અભ્યાસ કરી ગયા, જેમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં જે અંડકો હોય છે એ અંડકો ખુલ્લા હોય છે અને એ અંડકો જ્યારે ફલનની પ્રક્રિયા બાદ બીજમાં રૂપાંતર પામે છે ત્યારે બીજ પણ ખુલ્લા અથવા તો નગ્ન જોવા મળે છે કે કોઈ બીજાવરણ વડે કે ફલાવરણ વડે ઢંકાયેલા હોતા નથી. અહીં બીજધારી વનસ્પતિનો જે બીજો વર્ગ છે આવૃત બીજધારી વનસ્પતિમાં તેનાથી ઉલટું જોવા મળશે. કોના કરતાં? અનાવૃત બીજધારી વનસ્પતિ કરતાં. નામ છે આવૃત, બરાબર, બીજધારી એટલે કે એવી વનસ્પતિ જે બીજ ધારણ કરે છે પણ બીજ એ આવરણ વડે ઘેરાયેલા જોવા મળે છે તેની અંદર, તો તેવી વનસ્પતિને આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. વ્યાખ્યા, સિમ્પલ વ્યાખ્યા યાદ રહી ગઈ, બરાબર. તો આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકશું કે આવી વનસ્પતિઓમાં અંડક ખુલ્લા હોતા નથી, ખુલ્લા નથી હોતા, બરાબર. એટલે કે અંડકો ઢંકાયેલા જોવા મળે છે. અંડકો ઢંકાયેલા છે તો તેની સાથે સાથે જ્યારે ફલનની પ્રક્રિયા થશે ત્યારે ફલન બાદ બીજ ઉત્પન્ન થશે, એ બીજ પણ ઢંકાયેલા જોવા મળે છે. કોના દ્વારા? ફળ દ્વારા ઢંકાયેલા જોવા મળે છે, બરાબર. તો સૌથી પહેલા ચલો આપણે તેના નિવાસસ્થાન વિશે ચર્ચા કરી જઈએ કે નૈસર્ગિક નિવાસસ્થાનોમાં વિશાળ વિસ્તાર ક્ષેત્રમાં થતો વનસ્પતિનો અસાધારણ મોટો સમૂહ છે, બરાબર. એટલે કે આ આવૃત બીજધારી વનસ્પતિ છોડ તરીકે, સૂપ તરીકે તેમજ વૃક્ષ તરીકે સમગ્ર સૃષ્ટિમાં ફેલાયેલી જોવા મળે છે અને અસંખ્ય માત્રામાં આ વનસ્પતિઓ ફેલાયેલી જોવા મળે છે. એમાં ખાસ કરીને જોવા જઈએ તો સૌથી નાનામાં નાની કદની આવૃત બીજધારી વનસ્પતિ એ વુલ્ફિયા છે, જે કેવી છે? સૂક્ષ્મદર્શી છે, કે જેને તમારે નિહાળવી હોય તો તમારે સૌથી નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. મોટા કદની વનસ્પતિ જોવા જઈએ તો નીલગિરી એ આવૃત બીજધારી વનસ્પતિની સૌથી મોટા કદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉપયોગિતા ચર્ચા કરવા જઈએ તો સપુષ્પી વનસ્પતિ એટલે કે આવૃત બીજધારી વનસ્પતિને નો ઉપયોગ ખોરાક તરીકે, ઘાસચારા તરીકે, બળતણ તરીકે, ઔષધો તરીકે તેમજ વ્યવસાયિક પેદાશો મેળવવા માટે આવૃત બીજધારી વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તેની વિશેષતા વિશે ચર્ચા કરવા જઈએ તો આવૃત બીજધારી વનસ્પતિમાં એક વિશિષ્ટ પ્રકારની રચના વિકાસ પામે છે, બરાબર, અને તે રચનાને પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં તમે જોવા જાઓ તો આગળના જે બધા વર્ગ છે વનસ્પતિ સૃષ્ટિના, જેમ કે લીલ છે, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી વનસ્પતિ, એ બધામાં આપણે ચર્ચા કરી ગયા તો ક્યાંય પુષ્પના સર્જનની પ્રક્રિયા જોવા મળતી નથી. પુષ્પના સર્જનની પ્રક્રિયા માત્ર આવૃત બીજધારી વનસ્પતિમાં જ જોવા મળે છે. તેથી આવૃત બીજધારી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ, બરાબર. હવે પુષ્પનું શું મહત્વ છે અહીંયા કે કહેવામાં આવે છે કે જ્યારે આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ સર્જનની પ્રક્રિયા થાય એટલે એ વનસ્પતિ પરિપક્વતા પ્રાપ્ત કરે છે તેમ આપણે કહી શકીએ. એટલે કે મેચ્યોરિટી, પુષ્પ સર્જનની પ્રક્રિયા થાય ત્યારે વનસ્પતિ એ પરિપક્વતા તેનામાં પ્રાપ્ત થયેલી જોવા મળે છે. એટલે કે તે વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન અંગો તૈયાર થઈ ગયેલા જોવા મળે છે. તો અહીં પુષ્પની અંદર જોવા જઈએ તો એ લિંગી પ્રજનનની ક્રિયામાં પ્રજનનની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. શેમાં? લિંગી પ્રજનનની પ્રક્રિયામાં. તો પુષ્પમાં એવું શું આવેલું છે કે તે લિંગી પ્રજનનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે? તો પુષ્પ તો તમે બધાએ જોયેલું જ છે કે જેની અંદર જુદા જુદા 4 ભાગો આવેલા જોવા મળે છે. તો પુષ્પના ભાગો વિશે આપણે ચર્ચા કરી જઈએ આગળ. અહીંયા બાજુની આકૃતિમાં તમને પુષ્પ, સપુષ્પી વનસ્પતિના લાક્ષણિક પુષ્પની તમને અહીંયા આકૃતિ દર્શાવવામાં આવેલી છે, બરાબર. કે પુષ્પમાં જોવા જઈએ તો 4 ભાગો જોવા મળે છે. કયા કયા 4 ભાગો? વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર.
વજ્રચક્ર એ શેનું બનેલું છે? વજ્રપત્રનું બનેલું છે, બરાબર? જેમ કે અહીંયા તમને દર્શાવેલું છે. વજ્રપત્ર. દલચક્ર શેનું બનેલું છે? દલપત્રનું. પુકેસર ચક્ર શેનું બનેલું છે? પુકેસરનું. અને શ્રીકેસર ચક્ર એ શ્રીકેસરનું બનેલું છે, બરાબર? તો આટલી માહિતી તો આપણને કદાચ આગલા ધોરણમાં પણ આપણે થોડી ઘણી માહિતી ખબર હશે, જેમાં વજ્રપત્ર ને દલચક્ર જોવા જઈએ તો કાર્ય દલપત્ર એટલે કે આપણે ગુજરાતી ભાષામાં બોલીએ તો પાંદડીઓ, બરાબર? જેમ કે અહીંયા તમને દર્શાવેલું છે આ દલપત્ર છે જે બ્લુ કલરથી દર્શાવેલો છે, કે જે કેવા હોય છે? દેખાવમાં આકર્ષક હોય છે, તેમજ રંગીન હોય છે, બરાબર? અને જેને કારણે કીટકો તેના તરફ આકર્ષાય છે અને પરાગનયનની પ્રક્રિયા શક્ય બને છે. આ બંને ચક્ર એ પુષ્પના સહાયક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે, સહાયક ચક્રો. જ્યારે પુકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર એ પુષ્પના લિંગી પ્રજનન અંગો તરીકે વર્તે છે. કયા? લિંગી પ્રજનન અંગો તરીકે વર્તે છે. લિંગી પ્રજનન અંગો શું છે? આપણે અનાવૃત બીજધારી વનસ્પતિમાં પણ ચર્ચા કરી ગયા છીએ, ત્રિઅંગીમાં પણ ચર્ચા કરી ગયા છીએ, કે જેમાં લિંગી પ્રજનન અંગો તરીકે નર પ્રજનન અંગના નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે, માદા પ્રજનન અંગના નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે. તો અહીં પુષ્પની અંદર જ તે નર પ્રજનન અંગ તરીકે પુકેસર ચક્ર એ કયું ચક્ર છે? નર પ્રજનન અંગ છે, બરાબર? કોણ છે? પુકેસર ચક્ર એ નર પ્રજનન અંગ તરીકે વર્તે છે. શ્રીકેસર ચક્ર એ માદા પ્રજનન અંગ તરીકે વર્તે છે. શેના તરીકે? માદા પ્રજનન અંગ તરીકે વર્તે છે. નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ દ્વારા સપુષ્પી વનસ્પતિઓ એ ફલનની પ્રક્રિયા, પોતાના જન્યુના સર્જનની પ્રક્રિયા તેની અંદર કરે છે. એટલે કે પુકેસર ચક્રની અંદર શું બનશે? નરજન્યુ બનશે. માદા પ્રજનન અંગ એટલે કે શ્રીકેસર ચક્રની અંદર શું બનશે? માદાજન્યુ, બરાબર? માદાજન્યુ તરીકે શું બનશે? અંડકોષ. હવે કઈ રીતે બને છે આપણે આગળ ચર્ચા કરવાની છે, પણ આપણને થોડીક લોજિકલી ખબર હોવી જોઈએ કે આપણે કયા પોઈન્ટથી આગળ અભ્યાસ કરવાનો છે, બરાબર? તો હવે નરજન્યુ માદાજન્યુ એકબીજા સાથે જોડાશે, ફલનની પ્રક્રિયા, આ બધી પ્રક્રિયા શેમાં જોવા મળે છે? પુષ્પની અંદર જ થાય છે, યાદ રાખજો, બરાબર? અને ત્યારબાદ તેમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થશે અને જે બીજના નિર્માણની પ્રક્રિયા જોવા મળશે એ આપણે આગળ ચર્ચા કરી. તો હવે અહીંયા આપણે નરજન્યુ નિર્માણ કરવાની પ્રક્રિયા કરવાની છે સૌથી પહેલા. શેમાં? પુકેસરમાં. તો પુકેસરની રચના શું છે એ પહેલા આપણે અભ્યાસ કરી જઈએ, બરાબર? તો આપણે અત્યારે સહાયક ચક્રો એટલે કે દલ ચક્રને વજ્રચક્રનો અત્યારે મહત્વતા આપણે ચર્ચા નથી કરવાની. એનું નામ આપેલું છે સહાયક ચક્ર, એટલે કે આ બંને ચક્રો એ શું કરે છે? લિંગી પ્રજનનની પ્રક્રિયામાં સહાય કરે છે, એટલે તેને સહાયક ચક્ર નામ આપવામાં આવેલું છે. તો સૌથી પહેલા આપણે પુકેસર ચક્ર વિશે ચર્ચા કરી. પુષ્પના પુષ્પ ના પેલા પુકેસર ચક્ર. અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલું છે. આ શું દર્શાવેલું છે? પુકેસર ચક્ર. આ તમને આ રીતે દર્શાવું છું, બ્લેક કલરથી દર્શાવેલું છે. એ શું છે? પુકેસર ચક્ર. જો અહીંયા તેની આકૃતિ કરવા જઈએ તો આ રીતે તમને રચના જોવા મળે છે, બરાબર? બાજુની આકૃતિ આપણે લઈ લઈએ તો જેમાં આપણે નામ નિર્દેશન કરવા જઈએ તો આને શું કહેવાશે? તંતુ કહેવાશે, બરાબર? પુકેસર તંતુ તમે કહી શકો. પછી યોજી કહેવાશે અને સૌથી ઉપરના ટોચના ભાગે જે રચના આવેલી છે તેને પરાગાશય તરીકે ઓળખવામાં આવે. જો આપણે અહીંયાથી આકૃતિ લીધેલી છે, બરાબર? આ આકૃતિ આપણે અહીંયા દર્શાવી છે, બરાબર? શું કહેવામાં આવશે? તમે કહી શકો પરાગતંતુ પણ કહી શકો, પરાગતંતુ કે પુકેસર તંતુ, સોરી પુકેસર તંતુ કહી શકો. તો આપણે કહી શકીએ કે પુકેસર ચક્ર એ શેનું બનેલું છે? પુકેસર ચક્ર એ 3 ભાગોનું બનેલું છે. કયા કયા 3 ભાગો? પુકેસર તંતુ, બીજો યોજી
અને સૌથી ટોચના ભાગે પરાગાશય આવેલું જોવા મળે છે. બરાબર. હવે યોજીનું કામ શું છે? પુંકેસર તંતુને પરાગાશય સાથે જોડવાનું કામ કરે છે. પરાગાશય ની અંદર શું આવેલું છે? તો આપણે શેની અંદર જશું? હવે પરાગાશય કે જે ટોચના ભાગે જે આ ભાગ આવેલો છે એ શેનો બનેલો છે? તો પરાગાશય ની અંદર એટલે કે આંતરિક રચના આપણે જોવા જઈએ. બરાબર. આ આખો ટોપિક તમારે 12મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં આવવાનો છે. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની પ્રક્રિયા. ત્યાં સેમ આ ટોપિક વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પણ અત્યારે તમારે અભ્યાસક્રમમાં છે એટલે આપણે એ પ્રમાણે ચર્ચા કરવી જ પડશે. પરાગાશયની અંદર લઘુ બીજાણુધાની આવેલી છે. લઘુ બીજાણુધાની કોની અંદર? પરાગાશયમાં. અને લઘુ બીજાણુધાની ની અંદર શું આવેલું છે? લઘુ બીજાણુ માતૃકોષ. લઘુ બીજાણુ માતૃકોષ. બરાબર. પરાગાશય. હવે આ બધામાં બીજાણુધાનીમાં જેટલા કોષો આવેલા છે બધા કેવા છે? દ્વિકીય છે. આ પણ કેવા છે? દ્વિકીય છે. માતૃકોષ પણ દ્વિકીય છે. એટલે કે લઘુ બીજાણુધાનીની અંદર અસંખ્ય માત્રામાં, જેમ કે અહીંયા હું તમને લઘુ બીજાણુધાની આ પરાગાશય છે. બરાબર. એની અંદર હું તમને આ લઘુ બીજાણુધાની દર્શાવું. બરાબર. આ શું છે? લઘુ બીજાણુધાની છે. એની અંદર અસંખ્ય માત્રામાં લઘુ બીજાણુ માતૃકોષ આવેલા જોવા મળે છે. હવે શું થાય છે કે લઘુ બીજાણુ માતૃકોષ જેટલા આવેલા છે તે બધા માતૃકોષો અર્ધીકરણની પ્રક્રિયા કરશે. બરાબર. તો અહીંયા આપણે લખી નાખી બીજો પોઈન્ટ. માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયા કરશે અને લઘુ બીજાણુ ચતુષ્ક ની રચના તૈયાર કરશે. એટલે જેમ કે અહીંયા હું તમને એક આકૃતિમાં દર્શાવું. આ લઘુ બીજાણુ માતૃકોષ છે. બીજાણુ માતૃકોષ છે. બરાબર. હવે લઘુ બીજાણુ માતૃકોષ છે. અર્ધીકરણની પ્રક્રિયા કરશે એટલે એક અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન 4 કોષોના સર્જનની પ્રક્રિયા થાય છે. તો આ રીતે 4 કોષીય રચના તૈયાર થશે. બરાબર. આ કેવો છે? 2n છે. તો આ બધા જે 4 કોષો તૈયાર થયા છે એ બધા કેવા છે? એકકી હશે. બરાબર. n મેં તમને n દર્શાવેલું છે. આને શું કહેવાશે? લઘુ બીજાણુ ચતુષ્ક કહેવાશે. ત્યારબાદ તે પરિપક્વતા પ્રાપ્ત કરશે એટલે કે આ 4 કોષો છૂટા પડશે. બરાબર. અને જેને પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાશે? પરાગરજ. એટલે લઘુ બીજાણુ ચતુષ્કમાંથી શું છૂટું પડશે? પરાગરજ નિર્માણની પ્રક્રિયા થાય છે. તો આ રીતે તમે અહીંયા જોવા જાઓ તો લઘુ બીજાણુ માતૃકોષ છે. બરાબર. એક લઘુ બીજાણુ માતૃકોષ અહીંયા મેં તમને દર્શાવ્યો છે. અર્ધીકરણની પ્રક્રિયા કરશે. લઘુ બીજાણુ ચતુષ્કની રચના તૈયાર થશે અને એ જ્યારે પરિપક્વતા પ્રાપ્ત કરશે ત્યારે એ 4 એટલે કે કહી શકાશે કે છૂટા પડશે અને 4 લઘુ બીજાણુ પરાગરજને શું કહેવાશે? લઘુ બીજાણુ પણ કહેવાશે. શું કહેવાશે? લઘુ બીજાણુ પણ કહી શકાશે. તો આમ કહી શકાય કે એક માતૃકોષમાંથી કેટલા? 4 લઘુ બીજાણુના સર્જનની પ્રક્રિયા થાય છે. હવે જે લઘુ બીજાણુ છે એ લઘુ બીજાણુમાં નરજન્યુના નિર્માણની પ્રક્રિયા થશે. આપણે શું જોવાનું છે કે પુંકેસરમાં નરજન્યુ કઈ રીતે બને છે? મેઇન તો આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. તો હવે પરાગરજ બની ગઈ છે. એ પરાગરજ અહીંયા આપણે લખી નાખી. બરાબર. પરાગરજ ની અંદર તેનું કોષ કેન્દ્ર એ વિભાજનની પ્રક્રિયા કરશે. કોનું? પરાગરજનું. પરાગરજ એ શું છે? લઘુ બીજાણુ છે. તેના કોષ કેન્દ્રનું
વિભાજન થશે. કોનું? પરાગરજના કોષ કેન્દ્રનું. બરાબર, પરાગરજના તમને લખી જ નાખો. કોષ કેન્દ્રનું વિભાજન, કોષ કેન્દ્રનું વિભાજન થશે એટલે પરાગરજની અંદર બે કોષો બનશે. શું થશે? પરાગરજમાં બે કોષ કેન્દ્ર, કોષીય રચના તૈયાર થાય છે. કયા બે કોષો તૈયાર થશે? વાનસ્પતિક કોષ અને જનન કોષ. બરાબર, તો પરાગરજમાં વાનસ્પતિક કોષ અને બીજો જનન કોષ નિર્માણ પામે છે. યાદ રાખજો. બરાબર, તો અહીંયા આખી આ પ્રક્રિયા ક્યાંથી ચાલુ કરવાની? પુંકેસર ચક્રથી. પુંકેસર 3 ભાગમાં બનેલું છે. પુંકેસર તંતુ, યોજી, પરાગાશય. પરાગાશયની અંદર લઘુ બીજાણુધાની આવેલી છે. લઘુ બીજાણુધાનીની અંદર લઘુ બીજાણુ માતૃકોષ આવેલા છે. દરેક લઘુ બીજાણુ માતૃકોષ અર્ધીકરણની ક્રિયા કરે છે, જેને કારણે લઘુ બીજાણુ ચતુષ્કની રચના તૈયાર થાય છે. લઘુ બીજાણુ ચતુષ્કમાંથી પરાગરજના નિર્માણની પ્રક્રિયા એટલે કે ચતુષ્ક છૂટો પડે છે અને દરેક માતૃકોષમાંથી 4 પરાગરજના નિર્માણની પ્રક્રિયા થાય છે, એટલે કે લઘુ બીજાણુ નિર્માણની પ્રક્રિયા થાય છે. પરાગરજ એટલે કે લઘુ બીજાણુ ના કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, જેને કારણે પરાગરજમાં બે કોષીય રચના પ્રાપ્ત થાય છે. પેલો જે રચના છે તેને વાનસ્પતિક કોષ કહેવાશે, બીજાને જનન કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ તમે જોવા જાવ તો આ પરાગરજ છે. બરાબર, આ પરાગરજ તમને દર્શાવી અને તેની અંદર આ રીતે એક મોટો કોષ અને એક નાનો કોષ તૈયાર થશે. મોટો કોષ છે તેને વાનસ્પતિક કોષ કહેવાશે. બરાબર, અને નાનો કોષ છે તેને જનન કોષ કહેવાશે. અને હવે આ પરાગરજ ક્યાં નિર્માણ પામેલી છે? પુંકેસરમાં, એટલે કે અહીંયા. બરાબર, અહીં હું તમને ટપકા ટપકા દેખાડું. આ બધી પરાગરજ બની ગઈ છે. ખ્યાલ આવી ગયો? પરાગરજ નિર્માણ થઈ ગઈ છે. હવે જ્યારે આ પરાગાશય ફૂટશે, પરાગાશયની દિવાલ તૂટશે, ત્યારે તેમાંથી અસંખ્ય માત્રામાં પરાગરજ મુક્ત થશે. હવે છૂટી પડેલી જે પરાગરજ છે, હવે પરાગરજની અંદર આ બે રચના તો તૈયાર જ છે. બરાબર, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ચર્ચા કરી કે છૂટી પડેલી પરાગરજ સ્ત્રીકેસર પાસે કઈ રીતે પહોંચશે, એના પછી ચર્ચા કરશું. પણ તેની પહેલા આપણે સ્ત્રીકેસર ચક્ર વિશે ચર્ચા કરી નાખી. જો તમને પુંકેસર ચક્ર પૂછે આવૃત્ત વીસધારીમાં તો તમારે આટલું વર્ણન કરવું જરૂરી છે. બરાબર, પોઈન્ટ વાઇઝ તૈયાર કરશો એટલે ફટાફટ તૈયાર થઈ જશે. હવે આપણે સ્ત્રીકેસર વિશે ચર્ચા કરી જઈએ. હવે આપણે આ જે ગ્રીન કલર છે, આ ગ્રીન કલરનો ભાગ. બરાબર, સ્ત્રીકેસર ચક્ર, પુષ્પનું બીજું પ્રજનન અંગ સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્રમાં પણ તમે જોવા જાવ તો 3 ભાગો જોવા મળે છે. કયા કયા ભાગો? સૌથી ટોચનો ભાગ, બરાબર, જેને પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આની તમારે સંધિ છૂટી પાડો તો શું કહેવાશે? પરાગરજના આસન. પરાગરજ માટેનું સ્થાન. બરાબર, કે એવી જગ્યા સ્ત્રીકેસરની કે જ્યાં પરાગરજ આવીને ત્યાં બેસી શકે છે, એટલે તેને તે જગ્યાને પરાગાસન નામ આપ્યું છે. ક્યાં આવેલું છે? ટોચના ભાગે. પછી જે એટલે કે આ શું કહેવાશે? પરાગાસન. બરાબર, પછી જે તંતુ જેવી રચના છે તેને પરાગવાહિની. શું કહેવાશે? પરાગવાહિની. વાહિની એટલે કેવી? નળી જેવી રચના અહીંયા તમને દેખાય છે. બરાબર, આ નળી જેવી રચના છે. ત્યારબાદ આવશે તલસ્થ ભાગ. બરાબર, જેને બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. બીજાશય એ ક્યાં આવેલું છે?
સી કેસરના તલસ્થ ભાગે. હવે બીજાશયની અંદર એટલે કે કયો ભાગ? આ ભાગ. બરાબર, આ કયો ભાગ છે? બીજાશય. બીજાશયની અંદર તમે જોવા જાઓ તો અંડકો ગોઠવાયેલા છે. આ જે ગોળ ગોળ તમને દેખાડેલું છે ને, બરાબર, એ શું છે? અંડકો છે. તો અહીંયા આપણે લખી શકીએ. હવે અંડકો ક્યાં ગોઠવેલા છે? જરાયુ સાથે. બરાબર, તો બીજાશયમાં જરાયુ સાથે અંડકો ગોઠવાયેલા છે. બરાબર, અહીંયા આ બધા અંડકો છે. અંડક. હવે આપણે શું ચર્ચા કરવાની છે કે સ્ત્રીકેસરમાં માદાજન્યુ કઈ રીતે બને છે. બરાબર, એટલે કે અંડકોષ ક્યાં બને છે? તો અંડકોષ એ અંડકની અંદર બને છે. એટલે આપણે ચર્ચા શેની કરશું? બીજાશયની ચર્ચા અત્યારે કરશું. ખ્યાલ આવી ગયો? તો હવે અંડકો કેવા છે? અંડકો બીજાશય વડે ઘેરાયેલા છે. બીજાશય વડે ઘેરાયેલા. જેમ કે આપણે અનાવૃત બીજધારીમાં ચર્ચા શું કરી ગયા કે અંડકો કેવા છે? ખુલ્લા છે. પણ અહીં તમે આવૃત બીજધારી વનસ્પતિમાં અંડકો એ બીજાશય વડે ઘેરાયેલા જોવા મળે છે. હવે આપણે અંડકની રચના વિશે ચર્ચા કરી છે. કારણ કે અંડકોષ એટલે કે માદાજન્યુ ક્યાં બનવાનો છે? અંડકની અંદર બનવાનો છે. તો આપણે અંડકની રચના આપણે ખ્યાલ હોવી જોઈએ. તો આપણે મેઇન પોઈન્ટ અહીંયાથી ચાલુ કરીએ. બરાબર, અંડકો, અંડકની રચના આપણે ચર્ચા કરવા જઈએ તો આ તમને આ અંડક દર્શાવેલું છે. બરાબર, અંડકમાં આ અંડાવરણ છે. શું કહેવાશે? અંડાવરણો. અંડાવરણો. અંડાવરણ એટલે કે અંડકની ફરતે આવેલું આવરણ એટલે અંડાવરણ કહેવાશે. બરાબર, હવે આપણે ચર્ચા કરવા જઈએ તો જે ભાગ છે આને પ્રદેહનો ભાગ કહેવાશે. પ્રદેહ, વચ્ચેનો ભાગ. તેના સિવાય ચર્ચા કરવા જઈએ તો જે નીચેનો ભાગ છે તેને કહેવાશે અંડ પ્રસાધન, અંડ છિદ્રીય છેડો. છિદ્રીય છેડો કહેવાશે. અને અહીંયા આ રીતે જરાયુ સાથે આ ભાગ ગોઠવાયેલો હશે. બરાબર, વચ્ચેના ભાગમાં મહાબીજાણુ માતૃકોષ આવેલો છે. માતૃકોષ આવેલો જોવા મળે છે. બરાબર, તો હવે જે અંડકોષની રચના એ મહાબીજાણુ માતૃકોષમાંથી તૈયાર થશે. મહાબીજાણુ માતૃકોષ એટલે કે કેવો? 2n છે, યાદ રાખવાનું. બરાબર, તો આને આપણે સિક્વન્સ રીતે કઈ રીતે યાદ રાખશું એ આપણે ચર્ચા કરી જઈએ. બરાબર, આટલું નોંધ કરી લેજો. પછી આપણે પરાગાસન ઉપર ફરીથી આવશું. બરાબર, પહેલા આપણે અંડકની રચના વિશે ચર્ચા કરી નાખી. આ માતૃકોષ છે. બરાબર, હવે શરૂઆત અહીંયાથી જ આપણે કરવાની છે. પ્રદેહના ભાગની કે અંડાવરણની અત્યારે કોઈ જરૂર નથી. બરાબર, જે બીજની રચના તૈયાર થવાની છે એટલે કે જે ફલનની પ્રક્રિયા જ્યાં થવાની છે એ ક્યાં થવાની છે? આ ભાગમાં, અંડકના જ્યાં મહાબીજાણુ માતૃકોષ ગોઠવાયેલો છે ત્યાં ફલનની પ્રક્રિયા થવાની છે. તો આપણે અહીંયાની ચર્ચા કરી. જે મહાબીજાણુ માતૃકોષ છે, માતૃકોષ કેવો છે? દ્વિકીય છે. ત્યાં આગળ અર્ધીકરણની ક્રિયા કરશે. કઈ ક્રિયા? અર્ધીકરણ. અર્ધીકરણની ક્રિયા કરશે એટલે કે 4 મહાબીજાણુના નિર્માણની પ્રક્રિયા કરશે. કેટલા નિર્માણ થશે? તમને એટલું યાદ રાખવાનું કે એક અર્ધીકરણની પ્રક્રિયા હોય તો એક કોષમાંથી 4 કોષીય રચના તૈયાર થાય છે. બરાબર, તો અહીંયા હું તમને આકૃતિ દોરીને સમજાવું. માનકા એક મહાબીજાણુ માતૃકોષ છે, અહીંયાથી આપણે આ લીધો છે. બરાબર, એ જો આખી રચના અંડકની અંદર જ થાય છે એટલે હું આખું અંડક નથી કરતી, ખાલી મહાબીજાણુ માતૃકોષ જ દર્શાવું છું. બરાબર, આ રીતે 4 કોષીય રચના તૈયાર થશે. 2 3 4, જેને શું કહેવાશે? મહાબીજાણુ કહેવાશે. શું કહેવાશે? મહાબીજાણુ. જે કેવા જોવા મળશે? એકકીય. એટલે કે હું અહીંયા n લખી નાખું. બરાબર, ત્યારબાદ
આમાંથી 3 મહાબીજાણુ નાશ પામે છે. એટલે કે આમાંથી આ જે માનો કે આ 3 છે એ 3 શું થઈ ગયા? નાશ પામી ગયા. માત્ર એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. એટલે કે માનો કે આ એક છે તો એક જ મહાબીજાણુ સક્રિય રહેશે અને જેમાંથી ભ્રૂણપૂટના વિકાસની પ્રક્રિયા થશે. શું થશે? ભ્રૂણપૂટના વિકાસની ક્રિયા જોવા મળશે. વિકાસની ક્રિયા. ખ્યાલ આવી ગયો? બરાબર. તો હવે અંડકની અંદર એક જ મહાબીજાણુ સક્રિય છે અને જેમાંથી ભ્રૂણપૂટના વિકાસની પ્રક્રિયા થશે. બરાબર. તો આપણે એ કઈ રીતે થાય છે એ આપણે ચર્ચા કરી જઈએ. ભ્રૂણપૂટની અંદર એટલે કે હું તમને અહીંયા આ એક મહાબીજાણુ સક્રિય રહેલો છે. આવડો જે કેવો છે? n છે. બરાબર. રંગસૂત્રની સંખ્યા કેવી છે? n છે. હવે ત્યારબાદ આ જે મહાબીજાણુ છે, એ સમવિભાજનની પ્રક્રિયા કરશે. સમવિભાજનની પ્રક્રિયા કરશે એટલે એકમાંથી 2 કોષકેન્દ્રીય રચના તૈયાર થશે. બરાબર. ફરીથી સમવિભાજનની પ્રક્રિયા કરશે. કઈ પ્રક્રિયા? સમવિભાજન. 2 માંથી કેટલા? 4 કોષકેન્દ્રીય અવસ્થા તૈયાર થશે. બરાબર. એટલે 1 માંથી 2, 2 માંથી 4. ફરીથી એક વખત સમવિભાજનની પ્રક્રિયા કરશે અને 2 માંથી 8 કોષકેન્દ્રીય અવસ્થા તૈયાર કરે છે. બરાબર. અહીં યાદ રાખજો. તો તમારે અહીંયા તમને સ્પષ્ટ દેખાય જ છે. કેટલી વખત સમવિભાજનની પ્રક્રિયા કરી? 3 વખત. 1, 2, 3 વખત. બરાબર. એટલે એક કોષકેન્દ્ર હતું એમાંથી 2, બીજી વખત સમવિભાજન કર્યું તો 2 માંથી 4, ત્રીજી વખત સમવિભાજન કર્યું તો 4 માંથી 8 કોષકેન્દ્રીય અવસ્થા તૈયાર થઈ. હવે ત્યારબાદ આ જે 8 કોષકેન્દ્રીય અવસ્થા છે તે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. એટલે કે હું તમને અહીંયા આકૃતિ દર્શાવું કે આ તમારું અંડક છે. બરાબર. આ કયું છે? અંડક છે. બરાબર. અને તેની અંદર આ ભ્રૂણપૂટ છે. અહીંયા આપણે વ્યવસ્થિત આ રીતે કરી નાખી. બરાબર. આ શું દર્શાવું છું? આ આકૃતિ અહીંયા દર્શાવું છું. બરાબર. આ ભ્રૂણપૂટ છે. આ શું છે? ભ્રૂણપૂટ. હવે આને શું કહેવાશે? મહાબીજાણુ નહીં કહેવાય પણ ભ્રૂણપૂટ બોલાશે. કારણ કે વિકાસની પ્રક્રિયા થઈ તો આને આપણે ભ્રૂણપૂટ કહી શકીએ. બરાબર. ત્યારબાદ આ જે 8 કોષકેન્દ્રીય છે અવસ્થા એ ભ્રૂણપૂટની અંદર પોતાના સ્થાન ગ્રહણ કરશે. જેમ કે આ જે અંડકનો જે નીચેનો છેડો છે એ અંડછિદ્રીય છેડો છે. બરાબર. છિદ્રીય છેડો છે. ત્યાં એ દિશામાં અહીંયા 3 કોષો ગોઠવાશે. પહેલા કોષકેન્દ્રીય અવસ્થા હતી, ત્યારબાદ કોષીય અવસ્થા તૈયાર થઈ છે. બરાબર. એટલે આ જે રચના તૈયાર થઈ છે તેને અંડપ્રસાધન કહેવાશે. શું કહેવાશે? અંડપ્રસાધન. જેમાં 2 કોષો એ સહાયક કોષો છે અને 1 અંડકોષ છે. બરાબર. તો અહીંયા હું લખી નાખું 2 સહાયક કોષો અને 1 અંડકોષ છે. પછી 3 કોષો એ ઉપરની બાજુએ ગોઠવાશે. એટલે કે તેને શું કહેવાશે? પ્રતિધ્રુવીય કોષો. પ્રતિધ્રુવીય કોષો. બરાબર. અને 2 કોષ કેન્દ્ર એ મધ્યમાં ગોઠવાશે. બરાબર. આ રીતે 8 કોષ કેન્દ્રીય અવસ્થા હતી ને તે કોષોમાં રૂપાંતર થઈ ગઈ અને તે આ રીતે ગોઠવાશે. 3 નીચેની બાજુએ જેને અંડપ્રસાધન કહેવાશે, 3 ઉપરની બાજુએ જેને પ્રતિધ્રુવીય કોષો કહેવાશે અને 2 કોષ કેન્દ્ર મધ્યમાં ગોઠવાશે જેને શું કહેવાશે? અહીંયા હું તમને લખી નાખું 2 કોષ કેન્દ્ર એકબીજામાં ફ્યુઝ થઈ જાય, જોડાઈ જાય, જેને દ્વિકીય કોષ કેન્દ્ર કહેવાશે. દ્વિકીય કોષ કેન્દ્ર. બરાબર. તો આ રીતે અંડકની અંદર ભ્રૂણપૂટ, આને શું કહેવાશે? હવે ભ્રૂણપૂટ કહેવાશે.
એ ભ્રૂણપૂટની અંદર કોષીય રચના આ રીતે ગોઠવાયેલી જોવા મળે છે. એટલે અહીંયા તમને દેખાય છે કે અંડકોષ આ જે છે એ શું છે? અંડકોષ છે, અને આ બાકીના બે છે એ સહાયક કોષો છે. પડી ખબર? અને આને શું કહેવાશે? અંડકોષ કહેવાશે. અને બે સહાયક કોષો અને એક અંડકોષ ભેગા મળીને જે રચના તૈયાર થાય છે તેને અંડ પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે અંડકની રચના ચર્ચા કરી ગયા. અંડકની અંદર અંડકોષ પણ બની ગયો છે, બરાબર. પુંકેસરમાં પરાગરજ નિર્માણ થઈ ગઈ છે. હવે આગળનો જે તબક્કો છે એ પરાગનયનની ક્રિયા કઈ રીતે થાય છે, બરાબર. તો આ આકૃતિ પ્રમાણે તમે યાદ રાખશો, ફટાફટ તૈયાર થઈ જશે આ ટોપિક. હવે આપણે કઈ પ્રક્રિયા ચર્ચા કરવાની છે? પરાગનયનની ક્રિયા. પરાગનયનની ક્રિયા. પરાગનયનની ક્રિયા નામ તમે સાંભળેલું છે, આગલા ધોરણમાં ભણી જ ગયા છો કે પુંકેસરની પરાગરજ, પુંકેસરની પરાગરજ પવન દ્વારા અથવા તો કોઈ કીટકો દ્વારા અથવા તો પાણી દ્વારા, કોઈ પણ માધ્યમ દ્વારા, બરાબર, વહન પામીને વહન થઈ ક્યાં પહોંચે? સ્ત્રીકેસર. સ્ત્રીકેસરના પરાગાસન પર પહોંચવાની ક્રિયાને પહોંચે તો તે ક્રિયાને શું કહેવામાં આવશે? પરાગનયન કહેવાશે. ખબર પડી કે પરાગનયનની ક્રિયા એટલે શું? કે પુંકેસરની પરાગરજ કોઈ પણ માધ્યમ દ્વારા વહન પામીને સ્ત્રીકેસરના પરાગાસન પર પહોંચે તો તે ક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે અહીંયાથી આપણે ચર્ચા કરી કે આ જે પુંકેસર છે, બરાબર, આ પુંકેસર દર્શાવેલું છે, એની અંદર આ પરાગરજ નિર્માણ પામેલી છે. પરાગરજ કઈ રીતે બને છે આપણે ચર્ચા કરી ગયા છીએ, પરાગરજ. અને આ જે સ્ત્રીકેસર છે, બરાબર, આ સ્ત્રીકેસરનું, અને નીચે બીજાશય છે, આ પરાગાસન છે, બરાબર, આ પરાગાશય છે, અહીંયાથી આ પરાગરજ છે, આ બીજાશય છે, બરાબર. અહીંયાથી આ પરાગરજ ઉડીને જો અહીંયા સ્થાપિત થઈ જાય તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે? પરાગનયનની ક્રિયા. તો અહીંયા પરાગનયનની ક્રિયા એ જ પુષ્પ ઉપર થાય કે અહીંયાથી પરાગરજ ઉડીને અહીંયા પણ જઈ શકે છે, અથવા તો આ પરાગરજ ઉડીને અન્ય પુષ્પના સ્ત્રીકેસર ઉપર પણ જઈ શકે છે, બરાબર. તો હવે આપણે આની ચર્ચા કરી કે પરાગનયન દ્વારા પરાગરજ એ ઉડીને અહીંયા બેસી ગઈ છે પરાગાસન ઉપર. હવે આગળની પ્રક્રિયા કઈ રીતે થાય છે કે અહીંયા અંડકોષ આવેલો છે, બરાબર, અહીંયા અંડકોષ આવેલો છે, તો અહીંયા સુધી કઈ રીતે પહોંચે છે? નરજન્યુ ફલનની પ્રક્રિયા કઈ રીતે થાય છે અને બીજ કઈ રીતે બને છે, તો આપણે તેના વિશે ચર્ચા કરી. તો પરાગનયનની ક્રિયા ચર્ચા કરી ગયા. હવે આપણે ફલનની પ્રક્રિયા ચર્ચા કરી, બરાબર. કઈ પ્રક્રિયા? ફલનની ક્રિયા. બરાબર. પણ અહીંયા અવરોધ બીજધારી વનસ્પતિમાં જોવા જઈએ, બીજધારીમાં કેવું ફલન જોવા મળે છે? બેવડું ફલન જોવા મળે છે. કેવું? બેવડું ફલન. તો અહીંયા આપણે બેવડા ફલન વિશે ચર્ચા કરી કે બેવડું ફલન શબ્દ તો નામ સાંભળેલું છે, પણ બેવડું ફલન એટલે શું, બરાબર. તો બેવડું ફલન એ બીજું કાંઈ નથી પણ બે જગ્યાએ ફલનની પ્રક્રિયા સાથે થાય છે, તેથી તેનું નામ બેવડું ફલન નામ આપવામાં આવેલું છે. તો એ કઈ રીતે થાય છે? તો અહીંયા આપણે ચર્ચા કરી કે જ્યારે પરાગરજ પરાગાસન ઉપર પર સ્થાપિત થાય, બરાબર. અહીંયાથી ઉડીને પરાગરજ એ અહીંયા ચોટી ગઈ છે, બરાબર. ત્યારે શું થાય છે? પરાગરજનું અંકુરણ થાય છે. શું થાય છે? અંકુરણ. હવે અહીંયા હું તમને આ સાથે સાથે આકૃતિ અહીંયાથી દર્શાવું છું, બરાબર, કે હું તમને અહીંયા આ સ્ત્રીકેસર દર્શાવું છું. આ શું છે? સ્ત્રીકેસર છે. આ એનું બીજાશય છે, બરાબર.
આ પરાગાસન છે. હવે અહીંયા કોઈ પરાગરજ આવીને અહીંયા બેસી ગઈ છે. આ શું છે? પરાગરજ. પરાગરજમાં એક વાનસ્પતિક કોષ છે, આગળ આપણે ચર્ચા કરી ગયા. એક જનન કોષ આવેલો છે, અહીંયા સ્થાપિત થઈ ગયો છે, બરાબર. હવે આનું શું થશે? પરાગરજનું અંકુરણ થશે. અંકુરણ થશે એટલે શું? કે પરાગરજમાંથી પરાગનલિકાના વિકાસની ક્રિયા થશે. શું થશે? પરાગનલિકા બનશે, બરાબર. તો અહીંયા લખી નાખી કે પરાગરજનું અંકુરણ થાય એટલે કે શું થાય? પરાગનલિકા ના વિકાસની ક્રિયા વિકાસ પામે. અહીંયા હું તમને દર્શાવું છું. આ શું દર્શાવું છું? પરાગનલિકા બની છે, બરાબર. અંકુરણ પામ્યું છે શેના ઉપર? પરાગાસન ઉપર સ્થાપિત થઈ ગયા બાદ અંકુરણ પામે છે. હવે તે પરાગનલિકામાં અહીંયા આપણે ચર્ચા કરી કે પરાગનલિકા એ ધીમે ધીમે પરાગવાહિની છે, પરાગવાહિનીમાં ધીમે ધીમે પરાગનલિકા એ વિકાસની પ્રક્રિયા કરે છે. દેખાય છે અહીંયા? હું તમને દર્શાવું છું આગળ અંકુરણની ક્રિયા. તો અહીંયા આપણે લખી શકીએ કે પરાગનલિકા અહીંયા તમને દેખાડી છે ક્યાં આગળ વધે છે? પરાગવાહિનીમાં આગળ વધે છે. પરાગવાહિનીમાં આગળ વિકાસ પામે છે. હવે શું થાય છે કે આ જે વાનસ્પતિક કોષ ને જનન કોષ છે એ પણ પરાગનલિકામાં આગળ વહન પામે છે. એટલે અહીંયા તમે દેખાડું છું, બરાબર. આ જનન કોષ છે, આ વાનસ્પતિક કોષ છે, એ પણ પરાગનલિકામાં આગળ વહન પામે છે. તો અહીં લખી નાખી પરાગનલિકામાં વાનસ્પતિક કોષ અને જનન કોષ વહન પામે છે. ત્યારબાદ જે વાનસ્પતિક કોષ છે, બરાબર, વાનસ્પતિક કોષનું શું થશે? વિઘટન પામે છે. એટલે કે નાશ પામી જાય છે. જેમ જેમ આગળ વધે તેમ તેમ આ જે વાનસ્પતિક કોષ છે તે શું થઈ જાય છે? નષ્ટ પામી જાય છે. બાકી કયો વધ્યો? જનન કોષ વધ્યો છે. આ જનન કોષ. તો જનન કોષ એ સમવિભાજનની પ્રક્રિયા કરે છે અને 2 નરજન્યુ બનાવે છે. યાદ રાખજો, બરાબર. આનું તો વિઘટન થઈ ગયું, બાકી વધ્યો જનન કોષ. એ જનન કોષ પરાગનલિકામાં 2 નરજન્યુ, બરાબર, શું બનાવે છે? 2 નરજન્યુ નિર્માણ કરે છે. તો યાદ રાખો કે આ જે નરજન્યુ બનવાની ક્રિયા એ ક્યારે થઈ? જ્યારે પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થઈ, ત્યારબાદ તેમાંથી પરાગનલિકા વિકાસ પામી અને તે પરાગનલિકા જ્યારે પરાગવાહિનીમાં આગળ વધે છે ત્યારે તેની અંદર જનન કોષ દાખલ થાય છે અને જનન કોષ તેમાંથી 2 નરજન્યુ બનાવે છે. હવે ત્યારબાદ શું થાય છે? અહીંયા તમને આકૃતિ ખબર જ છે. આ શું છે? બીજાશય છે, બરાબર. અને બીજાશયની અંદર અહીંયા જરાયુ છે, અહીંયા આ રીતે અંડકો ગોઠવાયેલા છે. આ શું છે? અંડક છે, બરાબર. અને તેની અંદર ભ્રૂણપૂટ આવેલું છે, બરાબર. આ શું છે? ભ્રૂણપૂટ છે. કોષીય રચના તમને ખબર જ છે કે અહીંયા 2 સહાયક કોષો છે, અહીંયા પ્રતિધ્રુવીય કોષો છે અને વચ્ચે દ્વિકીય કોષ કેન્દ્ર આવેલું છે, બરાબર. તો હવે આ જે પરાગનલિકા છે એ પરાગનલિકા એ અંડછિદ્ર મારફતે અંડકની અંદર પ્રવેશે છે. તો આગળનો પોઈન્ટ આપણે પ્રક્રિયા લખી કે પરાગનલિકા ક્યાં જાય છે? આગળ પરાગનલિકા અંડક છે, અંડકની પાસે અંડછિદ્ર આવેલું છે, બરાબર. તો અંડછિદ્ર મારફતે શેમાં દાખલ થાય છે? અંડકની અંદર, બરાબર. અંડકની અંદર શું આવેલું છે? ભ્રૂણપૂટ આવેલો છે. એ ભ્રૂણપૂટમાં દાખલ થશે, બરાબર.
ભ્રૂણપૂટમાં દાખલ થાય. તો અહીંયા સુધીની પ્રક્રિયા યાદ રહી ગઈ. જો આ સ્ટેપ ખાસ તમારે લખવા જરૂરી છે. ફટાફટ એક વખત ચર્ચા કરી છે. જ્યારે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારે પરાગરજનું અંકુરણ થાય છે અને પરાગનલિકામાં તે આગળ વિકાસ પામે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં આગળ વિકાસ પામે છે. અહીંયા તમને દર્શાવ્યું છે બરાબર. પરાગનલિકામાં વાનસ્પતિક કોષ ને જનન કોષ પણ દાખલ થશે. પરાગરજનો વાનસ્પતિક કોષનું વિઘટન થઈ જશે અને જનન કોષ એ પોતાનામાંથી બે નરજન્યુના નિર્માણની પ્રક્રિયા કરે છે અને પરાગનલિકા આગળ વિકાસ પામીને અંડકના અંડછિદ્ર મારફતે અંડકની અંદર દાખલ થશે. તેની સાથે સાથે ભ્રૂણપૂટમાં પણ દાખલ થાય છે. તો હવે આગળની પ્રક્રિયા આપણે ચર્ચા કરી ફલનની પ્રક્રિયા. કે ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો અહીંયા સુધી યાદ રહી ગયું. હવે જે ભ્રૂણપૂટ છે તે ભ્રૂણપૂટમાં બરાબર. નેક્સ્ટ પોઈન્ટ અહીંથી ચાલુ કરી. ભ્રૂણપૂટમાં અહીંયા બે નરજન્યુ હતા. આ કોણ છે? નરજન્યુ છે બરાબર. એ નરજન્યુ ક્યાં દાખલ થશે? ભ્રૂણપૂટમાં દાખલ થશે. એટલે કે બે નરજન્યુ દાખલ થશે બરાબર. તેમાંનો એક નરજન્યુ એટલે અહીંયા લખી નાખું. એક નરજન્યુ છે ને કોની સાથે જોડાશે? અંડકોષ સાથે જોડાશે. અંડકોષ સાથે જોડે બરાબર. અને બીજો નરજન્યુ અહીંયા શું આવ્યું છે? દ્વિતીય કોષ કેન્દ્ર આવ્યું છે. ભ્રૂણપૂટના મધ્યમાં આવેલું દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાશે. કોની સાથે? દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાશે બરાબર. તો અહીંયા તમે જોશો તો આપણે આકૃતિમાં એક વખત જોઈ લઈએ ફટાફટ. આ અંડક છે બરાબર. આ ભ્રૂણપૂટ છે. અહીંયા આ રીતે આ દ્વિતીય કોષ કેન્દ્ર છે. આ બંને સહાયક કોષો છે. આ એક અંડકોષ છે બરાબર. આ પ્રતિધ્રુવીય કોષો છે. તો નરજન્યુ અહીંયાથી આવશે, અહીંયા દાખલ થશે ત્યારે એક નરજન્યુ આ અંડકોષ સાથે જોડાશે. એટલે અહીંયા એક નરજન્યુ જોડાશે બરાબર. અંડકોષ સાથે જોડાશે. અહીંયા અંડકોષ છે. બીજો એક નરજન્યુ અહીંયા જોડાશે. નરજન્યુ તો અહીંયા તમે જોયું કે બે નરજન્યુ એ બે કોષીય રચના સાથે જોડાય છે બરાબર. આની સાથે જોડાશે એટલે શું બનશે? ફલિતાંડ બને છે. ફલિતાંડ બને બરાબર. એટલે કે યુગ્મન જ બને. હવે તમને ખબર જ છે કે અહીંયા નરજન્યુ છે કેવો છે? એકકીય છે. અંડકોષ પણ કેવો છે? એકકીય છે. તો ફલિતાંડ બનશે કેવો બનશે? દ્વિકીય બનશે ઓબ્વિયસલી બરાબર. એવી જ રીતના બીજો નરજન્યુ છે. એ બીજો નરજન્યુ અહીંયા બે કોષ કેન્દ્રીય રચના આવેલી છે એટલે કે દ્વિકીય કોષ કેન્દ્ર નામ આપેલું છે બરાબર. તેની સાથે એક નરજન્યુ ફરીથી જોડાશે તો શું બનશે? પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર બનશે બરાબર. કે શું બનશે? પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્રની રચના તૈયાર થાય છે. અને આ કેવી હશે? ત્રિકીય હશે. કેમ ત્રિકીય? નરજન્યુ કેવો છે? એકકીય છે. દ્વિતીય કોષ કેન્દ્ર કેવા છે? 2n છે. બે કોષ કેન્દ્ર છે એટલે કે n plus n એટલે 2n છે. અને n plus 2n ભેગા થાય તો કેવા થાય? ત્રિકીય રચના તૈયાર થાય. તો આને શું કહેશે? પ્રાથમિક ત્રિકીય ભ્રૂણ કોષ કેન્દ્ર પણ આપણે કહી શકીએ બરાબર. તો આ રીતે તમને જો બેવડું ફલન પૂછે તો તમે કહી શકો કે જ્યારે ફલનની પ્રક્રિયા થાય ત્યારે ભ્રૂણપૂટમાં બે નરજન્યુ દાખલ થાય છે
બે નરજન્યુ પૈકી એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય છે, અહીંયા દેખાડેલું છે, અને ફલિતાંડ બને છે, અને બીજું નરજન્યુ એ ભ્રૂણપૂટના મધ્યમાં આવેલ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે અને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રની રચના તૈયાર કરે છે. તો આ રીતે અહીંયા બે જગ્યાએ ફલનની પ્રક્રિયા થતી હોવાથી આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડા ફલનની પ્રક્રિયા જોવા મળે છે. જો આ બધી પ્રક્રિયા બીજાશયની અંદર થાય છે, એટલે યાદ રાખજો, બીજાશયની અંદર અંડક આવેલું છે અને અંડકની અંદર આ બધી પ્રક્રિયા જોવા મળે છે. હવે આગળ ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થશે. ફલનની પ્રક્રિયા થઈ ગયા બાદ ભ્રૂણનો વિકાસ થાય છે, તો આપણે ભ્રૂણના વિકાસની ચર્ચા કરી નાખી. બરાબર. અહીંયા શું થશે? ભ્રૂણનો વિકાસ થશે. બરાબર. એટલે કે જે પ્રાથમિક ભ્રૂણ આ જે ભાગ છે એ ભાગ ભ્રૂણકોષ કોષ કેન્દ્રમાંથી એટલે કે યુગ્મનજમાંથી શું બનશે? ભ્રૂણ નિર્માણ થશે, ભ્રૂણ બનશે. બરાબર. શેમાંથી? અહીંયા જે યુગ્મનજ બનેલું છે ને, એટલે કે બે સહાયક કોષો તો નાશ પામી જશે. જેમ કે અહીંયા હું તમને દર્શાવી દઉં છું કે આ બે સહાયક કોષો નાશ પામી જશે. બરાબર. અને અહીંયા શું બની ગયું છે? આ યુગ્મનજ બની ગયું છે પ્લસ નરજન્યુ. તો અહીંયા શું બની ગયું છે? યુગ્મનજ બની ગયું છે. આ શું છે? યુગ્મનજ. બરાબર. અને યુગ્મનજમાંથી શું બનશે? ભ્રૂણ બનશે તૈયાર. બરાબર. પછી એવી જ રીતના જે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર, અહીંયા શું બની ગયું હતું? દ્વિતીય કોષ કેન્દ્ર બધા નરજન્યુ જોડાઈ ગયો હતો. તો હું અહીંયા આ રીતે લખી નાખું. જે હવે કઈ રચના તૈયાર થઈ ભ્રૂણપૂટની અંદર? આ રીતે અહીંયા તૃતીય કોષ કેન્દ્ર એટલે કે પ્રાથમિક શું કહેવાશે? પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. તો અહીં લખી શકું પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્રમાંથી શું તૈયાર થશે? કોષ કેન્દ્ર માંથી ભ્રૂણકોષના વિકાસની પ્રક્રિયા થશે. શેના? ભ્રૂણકોષના વિકાસની પ્રક્રિયા થશે. એટલે કે જ્યારે આમાંથી ભ્રૂણકોષ તૈયાર થશે, એટલે કે ખનિજ તત્વયુક્ત અહીંયા સ્ટાર્ચના પ્રમાણ વધતું જશે, જેને કારણે જ્યારે ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થશે યુગ્મનજમાંથી, ત્યારે તેને પોષણ પૂરું પાડે છે. પોષણ પૂરું પાડે છે, કાર્ય કરે છે. કોણ? ભ્રૂણકોષ. એટલે ભ્રૂણકોષ દ્વારા ભ્રૂણને અહીંયા આ કોષો આ રીતે ભ્રૂણ તૈયાર થતું જશે અને એક સમય એવો આવશે કે આ રીતે ભ્રૂણીય રચના તૈયાર થશે. બરાબર. ધીમે ધીમે તે હૃદયાકાર સ્વરૂપ ધારણ કરે છે. બરાબર. અને જેને પોષણ પ્રાપ્ત કરવા માટે આમાંથી ભ્રૂણકોષમાંથી તે પોષણ પ્રાપ્ત કરશે. તો ધીમે ધીમે આ જે પ્રતિધ્રુવીય કોષો પણ આગળ જતા વિઘટન પામશે. સહાયક કોષો હતા એ સહાયક કોષો પણ વિઘટન પામી જશે. માત્ર જે યુગ્મનજ છે અને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર છે એ પોતાના કોષોને સમવિભાજનની પ્રક્રિયા કરતા જશે અને ત્યાં ધીમે ધીમે આ જે ભ્રૂણપૂટ હતું એ અંડક તો હતું જ તે. બરાબર. આ શું છે? અંડક છે. એ ધીમે ધીમે અહીંયા ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થતું જશે અને અંદર બીજના નિર્માણની પ્રક્રિયા. બરાબર. ભ્રૂણ બનશે અને તે શેમાં પરિણમશે? બીજમાં રૂપાંતર પામે છે. તો અહીં હવે અંડક છે એ શેમાં રૂપાંતર પામી ગયું છે? અંડક એ શેમાં રૂપાંતર પામી ગયું છે? બીજમાં રૂપાંતર પામી ગયું છે. એટલે હવે તેને અંડક નહીં કહેવાય. એટલે કે ફલન પછીની જે ક્રિયા થાય છે અને તે ક્રિયાને પરિણામે જે આવરણ તૈયાર થાય છે અંડકની અંદર, તેને હવે બીજ કહેવામાં આવશે. એટલે કે અંડક એ બીજમાં રૂપાંતર થઈ ગયું છે. બરાબર. તો હવે અહીંયા જે બીજાશય આવેલું છે, હવે આ અંડક શેમાં રૂપાંતર થઈ ગયું છે? બીજમાં રૂપાંતર થઈ ગયું છે. તો હવે જે આ બીજાશયનો ભાગ છે એ બીજાશય આપણે લખી શકીએ બીજાશય એ શેમાં રૂપાંતર પામશે? ફળમાં રૂપાંતર પામે છે. બરાબર. અને ફળની અંદર
અંદર બીજ ઢંકાયેલા જોવા મળે છે, કહી શકીએ આપણે. ખ્યાલ આવી ગયું? બરાબર. તો આ રીતે ભ્રૂણના વિકાસની પ્રક્રિયા થાય છે. બરાબર. અંડક એ બીજમાં રૂપાંતર પામી જાય છે. અંડકની ફરતે જે બીજાવરણ છે, આ બીજાવરણ છે, બીજાશય, એ બીજાશય એ ફળમાં રૂપાંતર પામી જાય છે. એટલે કહી શકીએ કે ફળની અંદર એ બીજ ઢંકાયેલું જોવા મળે છે, એટલે કે બીજ ખુલ્લા હોતા નથી આવૃત વિસ્તારી વનસ્પતિમાં. હવે આ બીજને તમે જ્યાં વાવેતર કરો એટલે ત્યાં નવી આવૃત બીજધારી વનસ્પતિ ઉગી નીકળે છે. એટલે કે તેની અંદર મૂળ પ્રકાંડપણાના વિકાસની પ્રક્રિયા થાય છે. એટલે કહી શકાય કે આવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય અવસ્થા એ બીજાણુજનક છે. બરાબર. અને ગૌણ અવસ્થા એ જન્યુજનકની અવસ્થા જોવા મળે છે. તો અહીંયા તમે જન્યુજનકની અવસ્થા તમે જોવા જાઓ તો શેની અંદર જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય છે? પુષ્પની અંદર જ તે જન્યુના સર્જનની પ્રક્રિયા જોવા મળે છે. બરાબર. હવે ખાસ જે આવૃત બીજધારી વનસ્પતિમાં જે બીજ રૂપાંતર પામે છે એ બીજની અંદર કેટલા બીજપત્રો આવેલા છે તેને આધારે આવૃત બીજધારી વનસ્પતિને બે વર્ગમાં વિભાજિત કરવામાં આવેલી છે. કઈ આ વર્ગ? એકદળી આવૃત બીજધારી વનસ્પતિ, દ્વિદળી આવૃત બીજધારી વનસ્પતિ. નામ તમે સાંભળેલું છે. બરાબર. આગળ ભણવામાં આવી ગયું છે. એકદળી આવૃત બીજધારી વનસ્પતિમાં બીજપત્ર એક જ આવેલું છે. બરાબર. જ્યારે દ્વિદળી આવૃત બીજધારીમાં બીજપત્રો બે આવેલા છે. બરાબર. તેના સિવાય અન્ય લાક્ષણિકતા પણ આપણે જોવા જઈએ તો એકદળી આવૃત બીજધારી વનસ્પતિમાં શિરાવિન્યાસ જોવા જઈએ તો સમાંતર જોવા મળે છે. બરાબર. જ્યારે અહીં શિરાવિન્યાસ જોવા જઈએ તો ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. બાકી અન્ય ચર્ચા આપણે ધોરણ 12 માં ચર્ચા કરવાની છે. તો અહીં આપણે આવૃત બીજધારી વનસ્પતિમાં તેના નિવાસસ્થાન વિશે ચર્ચા કરી ગયા, તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરી ગયા. અહીં વિશિષ્ટ પ્રજનન અંગ તરીકે પુષ્પના સર્જનની પ્રક્રિયા જોવા મળે છે અને તેની અંદર નર અને માદા પ્રજનન અંગો નિર્માણ પામે છે, જેમ કે પુંકેસર અને સ્ત્રીકેસર ચક્રના તેની રચના વિશે આપણે ચર્ચા કરી ગયા. અને તેની અંદર નર પુંકેસર ચક્ર જે છે તેની અંદર નર જન્યુ કઈ રીતે બને છે, રીતના સ્ત્રીકેસર ચક્ર છે તેની અંદર અંડકોષ કઈ રીતે બને છે, ભ્રૂણની રચના કઈ રીતે તૈયાર થાય છે, અને બેવડું ફલનની પ્રક્રિયા આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે છે. બેવડું ફલન શું છે, કઈ રીતે થાય છે તે આપણે ચર્ચા કરી ગયા. તેમજ ભ્રૂણના વિકાસની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી ગયા. અને આવૃત બીજધારી વનસ્પતિને બે વર્ગમાં વિભાજિત કરવામાં આવેલી છે, એકદળી અને દ્વિદળી વનસ્પતિ. તેના વિશે આપણે અભ્યાસ પૂર્ણ કર્યો. તો હવે આગળ આપણે તેના જીવનચક્રને વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.